ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે ને. હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે. ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે. અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું આવી ધમકી આપીને એની પાસેથી પૈસા નિખંડને ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ.